ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ યાદવની સંપત્તિ જપ્ત કરાશે. સમ્રાટ ચૌધરીના નિવેદને ચર્ચા જગાવી. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યોની રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે રાજ્ય સરકાર ચારા કૌભાંડ આચરનારાઓ પાસેથી 950 કરોડ રૂપિયા વસૂલ કરાશે અને તેને સરકારી તિજોરીમાં જમા કરાવશે. નોંધનીય છે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી વડા લાલુ યાદવને ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું, આ કોર્ટનો નિર્ણય હતો અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. લાલુ યાદવ હોય કે અન્ય કોઈએ કૌભાંડ કર્યું હોય તેમની મિલકત જપ્ત કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. આ કોર્ટનો નિર્ણય છે, સરકારનો નહીં. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેની સામે કાર્યવાહી કરવી પડશે તો સરકાર તેના પર કાર્યવાહી કરશે. 28 વર્ષ થઈ ગયા. સુપ્રીમ કોર્ટે પણ સજા આપી છે. કોર્ટે મિલકત જપ્ત કરી છે. હવે તે જપ્ત કરાવવામાં આવશે અને પૈસા સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવશે. ઘાસચારા કૌભાંડ સ્વતંત્ર ભારતના સૌથી મોટા ભ્રષ્ટાચાર કૌભાંડોમાંનું એક હતું. આ મામલો અવિભાજિત બિહારમાં પશુપાલન વિભાગ સાથે સંબંધિત હતો. આ કૌભાંડમાં પશુચારા અને પશુપાલન સંબંધિત ખોટા દાવાઓ દ્વારા સરકારી તિજોરીઓમાંથી મોટી રકમની ઉચાપત કરાવવામાં આવી હતી. કૌભાંડની કુલ રકમ આશરે 940-950 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કૌભાંડ 1990ના દાયકામાં થયું હતું. તે સમયે લાલુ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા. તે સમયમાં આ ખૂબ મોટી રકમ હતી. વર્ષ 1996માં જ્યારે ચાઈબાસાના ડેપ્યુટી કમિશનર અમિત ખરેએ પશુપાલન વિભાગની ઓફિસો પર દરોડા પાડ્યા અને નકલી બિલ દ્વારા પૈસા ઉપાડવામાં અનિયમિતતાઓ શોધી કાઢી ત્યારે આ કૌભાંડ સામે આવ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.